આદિવાસી સમાજ માટેની અનામત બેઠક એવી છોટાઉદેપુરમાં કોંગ્રેસે સુખરામ રાઠવાને મેદાને ઉતાર્યા છે। છોટાઉદેપુર બેઠક પર ભાજપના જશુભાઈ રાઠવા સામે કોંગ્રેસના સુખરામ રાઠવા વચ્ચે લોકસભામાં જંગ જામશે, ત્યારે વિસ્તારમાં મજબૂત ભાજપ સામે કોંગ્રેસે પણ મજબૂત ઉમેદવાર મેદાને ઉતાર્યો છે। કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ચૂંટણી અંગે શું કહે છે કોંગ્રેસના ઉમેદવાર અને શું છે કોંગ્રેસની છોટાઉદેપુરમાં સ્ટ્રેટેજી, આવો જાણીએ સુખરામ રાઠવા પાસેથી। પક્ષ તરફથી ઉમેદવારી કરવા માટેનું નામાંકન કરવાનું નક્કી થયું છે, ત્યારે એમનો બધાનો આભાર માનું છું। આ સંસદીય મતવિસ્તાર લાંબા સમયથી અગાઉના વર્ષોમાં પણ કોંગ્રેસ પક્ષની સાથે હતો। એકાદ બે વખત પ્લસ માઇનસ થતા કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી। સામે ધસમસતું પાણી છે, પણ ધસમસતા પાણીમાં સામે પાર તરીને જવું છે એવી મનની ખેવના લઈને બેઠા છે। ત્યારે મને ચોક્કસ ખ્યાલ છે કે આ 7 વિધાનસભા 14 તાલુકાઓ આવે છે અને એમાં આ વૈતરણીને પાર કરવા માટે તાલુકાના, જિલ્લાના, રાજ્ય કક્ષાના આ તમામ કાર્યકરોનો, આગેવાનોનો સાથ સહકાર લઈને આ છોટાઉદેપુર બેઠક જીતવા માટે સૌ કાર્યકરો અમે કમર કસવાના છે। તાપીના ડોલવણ